પરમાત્મા સૌનું સાંભળે છે. ડાકોર તો બધા જોયું છે ને, કેટલા લોકો ડાકોર એવા છે. ચરોતર વાળા હાથ કરી દેજો. તમે તો ભાગશાળી છો. હે તમારે છેક દ્વારકા ન જવું પડે એટલે દ્વારકા વાળો ચરોતરમાં આવ્યો. કેટલા ભાગશાળી છો તમે. પણ એમને નથી આવ્યો. એમને નથી આવ્યો. 92 વર્ષની ઉંમર સુધી બોડાણા હાલીને ગયા ને એટલે ઠાકોરજી આવ્યા છે. તમે વિચાર તો કરો. છેક ડાકોર થી હાલીને દ્વારકા જવાનું અને ઈ વળી પાછા ખાલી હાથે નહીં હો. તુલસીનો ક્યારો અહીંથી લઈને જવાનો, તુલસીનું કુંડું લઈને જવાનું અને તુલસીનું કુંડું લઈને હારે જાય ચાલતા અને દ્વારકા જઈ અને ઈ પોતે અષાઢ મહિનામાં વાવેલા તુલસીને દ્વારકા લઈ જાય અને દ્વારકા લઈ ગયેલા એ તુલસીની પછી માળા બનાવી અને ભગવાન દ્વારકાધીશને પહેરાવે. લો ઠાકોરજી આ તમારા મારા છે. આમ 92 વર્ષની ઉંમર સુધી હાલીને આવ્યા અને પછી જ્યારે શરીર કામ કરતું બંધ થઈ ગયું, છેલ્લી વખત આવ્યા ત્યારે થાક લાગી ગયો, કદાચ હવે શરીર નહીં આવે ત્યારે દ્વારકાવાળા કીધું, પ્રભુ મારી પ્રાર્થના સાંભળજો. અત્યાર સુધી મારાથી અવાયું પણ હવે કદાચ આ શરીર કામ ન કરે, ન આવું તો રાજી રહેજો અને મારી પ્રાર્થના એટલી છે, અત્યાર સુધી હું આવ્યો છું, હવે મારા અંત સમય એક વાર તમે આવી જાજો. સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલા. સમય મારો સાધ જેવાલા કરું તો કાલા. અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન. અંત સમય મારો આવશે ત્યારે દેહનું ભાન. એવે સમય મુખે તુલસી દેજો, એવે સમય તુલસી દેજો, સમય મારો સાથ જેવાલા બસ ભગવાનને પ્રાર્થના કરજો ઠાકોરજી, બીજું કઈ કરો કરો, અમારો સમય સાચવી લેજો, અમારો સમય તમે સાચવી લેજો. પણ તમારો સમય તઈ સાચવા છે જ્યારે તમારા સમયમાં તમે કોઈનો સમય સાચવી લેશો. તમારો સમય ત્યારે સચવાય જ્યારે તમારા સમયમાં તમે બીજાનું ધ્યાન રાખ્યું હોય. હું તો તમને બધાને વારે વારે પ્રાર્થના કરતો જાઉં છું કે તમારો સમય હોય ત્યારે સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં. નહીં તો દુનિયા સૌને ધ્યાનમાં રાખે છે. તમારા સમયમાં સૌનું ધ્યાન રાખજો.